સુરતમાં વેસુ વિસ્તારની કરોડોની જમીન પચાવી પાડવાના કૌભાંડમાં બિલ્ડર વિનુ માલવિયાની ધરપકડ થઈ છે. વિનુ માલવિયા પર વેસુ વિસ્તારમાં ખેડૂતનું કરોડો રૂપિયાની જમીન પચાવી લેવાના કાવતરાનો આરોપ છે. આ કૌભાંડમાં લગભગ 300 કરોડની જમીનને હેતુફેર કરી પોતાના નામે કરવાનો આરોપ લાગ્યો છે. જમીનને હેતુફેર કરવા માટે કલેક્ટરની પરવાનગી જરૂરી હોવા છતાં બિલ્ડરે કથિત રીતે ખોટા દસ્તાવેજો માસ્ટર પ્લાન તૈયાર કરી કબજો જમાવવાનો પ્રયાસ કર્યો હતો. આરોપી સાબિત કરવા વાળા કોણ? તમે કોણ છો? તમે ખોટી પેલી હવે તમારી મર્યાદા ઉલ્લંઘન હવે પતી ગયું છે. જે અરજી અનુસંધાને વેસુના સર્વે નંબર 311/2 જે સુરત શહેરની અંદર જે વેસુ છે, જે બુમિંગ એરિયા છે, જે એરિયામાં ઘણી બધી પ્રોપર્ટીઝ ડેવલપ થઈ રહી છે, આ વિસ્તારની 311/2 સર્વે નંબરની જમીનમાં એક ફરિયાદી જે ફરિયાદ આપી હતી એ પ્રમાણે અલગ અલગ સાટાખતો ઉભા કરીને એક જાણીતો ગુનેગાર છે, ચીટર છે, વિનુ હરિભાઈ માલવિયા, એ અને એના સાગરીત પ્રતુલ પટેલ, આ બંને જણાએ આ જમીન ઉપર કાવા દાવાઓ કરીને આ જમીનના જે મૂળ માલિક છે રાજેશ પટેલ, એની પાસેથી એક્સટોર્શન કરી શકાય અને એની પાસેથી પૈસા મેળવી શકાય એ હેતુથી આ જમીનને વિવાદગ્રસ્ત કરી હતી. આ જે આરોપીઓ છે વિનુ માલવિયા અને પ્રતુલ પટેલ, આ બંને જણાએ આ જે સર્વે નંબર 311/2 ની જમીન જે છે એ જમીનની અંદર એક જ સ્ટેમ્પ પેપર નંબર, જે 5062 સ્ટેમ્પ પેપર નંબર, એક જ નંબર ઉપર બે અલગ અલગ તારીખોના ખોટા સાટાખતો ઉભા કરી લીધેલા હતા અને એ સાટાખતોના આધારે આ જમીનને વિવાદગ્રસ્ત કરવા માટે એમણે અલગ અલગ કોર્ટમાં દીવાની દાવાઓ દાખલ કરેલા હતા. આજ મુદ્દે વધુ માહિતી મેળવીશું. સંવાદદાતા ધ્રુવ આપણી સાથે લાઈવ જોડાયા છે. ધ્રુવ, સુરતનો આ એક કિસ્સો, 300 કરોડની જમીન ખોટા દસ્તાવેજો ઉભા કરવામાં આવ્યા, જમીન પોતાના નામ કરવાનો આરોપ લાગ્યો છે. શું વધુ વિગતો, શું કાર્યવાહી? બિલકુલ, સુરતમાં ઇકોસેલ જે આર્થિક નિવારણ ગુના શાખા છે તેને સુરતના ખ્યાતનામ એવા બિલ્ડર વિનુ માલવિયાની ધરપકડ કરી લીધી છે. વિનુ માલવિયાની આ જે ધરપકડ કરી છે તેમાં વેસુની 300 કરોડથી વધુની જે મહામૂલી જે જમીન જે છે તે ખોટા સાટાઘાટ ઉભા કરીને, ખોટા દસ્તાવેજો ઉભા કરીને પોતાને નામ આખી આ જગ્યા કરી લીધી છે. એટલું જ નહીં, કોર્ટમાં પણ મૂળ માલિક જે છે તે ગેરહાજર છે તેવું બતાવીને તેના ઓરિજિનલ જે ડુપ્લિકેટ દસ્તાવેજો છે તે ઓરિજિનલ કહીને કોર્ટમાંથી પણ તેની પરવાનગી મેળવી લીધી હતી. અને આ સમગ્ર બાબતની જ્યારે મૂળ માલિકને ખબર પડતા તેમને આ અંગે ફરિયાદ નોંધાવી હતી. આ અંગે વેસુ પોલીસ જ્યારે ફરિયાદ નોંધી રહી હતી, વેસુ પોલીસમાં ફરિયાદ નોંધ્યા બાદ ઇકોસેલમાં આ અંગે ફરિયાદ કરવામાં આવી હતી. ઇકોસેલે તપાસ કર્યા બાદ કરોડોની જમીનનું કૌભાંડનું કાવતરું આચરનાર વિનુ માવલિયા અને તેનો જે મિત્ર છે, ખાસ કરીને તેનું જો નામ વાત કરીએ તો પ્રતુલ પટેલ, આ બંને ભાગીદારો મળીને આ 300 કરોડની જમીન પચાવી પાડી હતી, જેમાં વિનુ માલવિયા છે તેની પોલીસે ધરપકડ કરી છે. જ્યારે પોલીસે તેની ધરપકડ કરી અને પોલીસની હાજરીમાં જ આ બિલ્ડરની દાદાગીરી પણ મીડિયા સમક્ષ જોવા મળી હતી. તેને એલફેલ શબ્દ જ્યારે પોલીસ સમક્ષ તેને હાજર કરવામાં આવ્યો હતો અને મીડિયા જ્યારે ત્યાં ઉભી હતી ત્યારે ત્યાં પણ તેને એલફેલ શબ્દમાં વાતો કરી હતી. તમે મને આરોપી સાબિત કરવા વાળા કોણ છો? તમે કોર્ટ બની ગયા છો. અને જાણે પત્રકારોને તે સામા સવાલ કરતો હોય, જાણે પત્રકારો પાસે તે પૈસા આપીને ચૂક્યો, એવા અનેક એવા સવાલો ઉભા કરી દીધા હતા. અને પોલીસની ગેરહાજરીમાં જ આ પ્રકારે તે વર્તન કરતો હતો. અને આ સમયે ક્યાંક પોલીસ પણ મુખ્ય પ્રેક્ષક બની ઉભી હતી. અને એક રીતે કહી શકાય છે કે આ બિલ્ડરની ધરપકડ કરાતાની સાથે જ અનેક એવા મોટા માથાઓ આમાં સંડોવાયા હોય તો તેમાં પણ ફફડાટ જોવા મળી રહ્યો છે. સાથે સાથે 300 કરોડની જમીન જે છે તે ખૂબ જ મહામૂલા વિસ્તારની કહી શકાય, વેસુ વિસ્તારની કહી શકાય છે. ત્યાંથી આ કૌભાંડ આચરવામાં આવ્યું હતું. એટલે મહત્વની કામગીરી પોલીસની પણ સામે આવી છે. જી ધ્રુવ, આભાર આપનો તમામ વિગતો સાથે જોડાવા બદલ.